से बरसातों में सोना उगले सुबह का सूरज। ઓમ શાંતિ. પરમાત્મા પિતાની દિવ્ય શક્તિઓ આજની આ સભામાં ઉપસ્થિત છે. આપણે સર્વ એક સુંદર કાર્યક્રમને લઈને ઉપસ્થિત છીએ. મારું ગામ બને મહાન. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની ગુજરાતની ઈશ્વરીય સેવાના 60 વર્ષ પૂર્ણ થયા, જેના અનુસંધાને બ્રહ્માકુમારીઝ વિદ્યાલય ડાયમંડ જુબલી વર્ષ મનાવી રહ્યું છે. આ અંતર્ગત 21 ડિસેમ્બરના રોજ વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે વિશ્વ શાંતિ માટે અમદાવાદમાં વિશાળ પાયે સામૂહિક ધ્યાન કરી વિશ્વમાં શાંતિના પ્રકંપનો ફેલાવવામાં આવશે. જે અંતર્ગત બ્રહ્માકુમારીઝના કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ દ્વારા સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં મારું ગામ બને મહાન આ યોજનાના અંતર્ગત સમગ્ર ગુજરાતના ગામડાઓનો સર્વાંગીય વિકાસ થાય તેના માટે 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસના નિમિત્તે સેવાઓનો શુભારંભ બ્રહ્માકુમારીઝ ગુજરાતના સર્વ સેવા કેન્દ્ર પર એક સાથે રાખેલ છે. મારું ગામ બને મહાન અંતર્ગત મહિલા સશક્તિકરણ, પશુ ચિકિત્સા કેમ્પ, ગ્રામીણ યુવા સ્નેહ મિલન, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનું સ્નેહ મિલન, ગ્રામીણ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન, આવા શુભ કાર્યના શુભારંભમાં આપણી વચ્ચે આ સભાના શૃંગાર સમાન અતિથિ વિશેષ બિરાજમાન છે. ત્યારે અતિથિ દેવો ભવની આ ભારતીય સંસ્કૃતિ અનુસાર દિલની ભાવનાઓને વ્યક્ત કરવાનું માધ્યમ એ પુષ્પ છે. શ્રદ્ધા, સુગંધ અને સન્માનનું પ્રતીક એ પુષ્પ છે. તો આવો સુગંધી પુષ્પો દ્વારા મંચસ્થ મહેમાનોનું સ્વાગત અને સન્માન કરીએ. હું આમંત્રિત કરું છું બ્રહ્માકુમારી બહેનોને પુષ્પગુચ્છ, આત્મિક સ્વરૂપનું તિલક અને બીજ દ્વારા આ મહેમાનોનું સ્વાગત અને સન્માન કરશે. मेहमान नवाजी और दिल से स्वागत है आपका, फूलों और तालियों से अभिवादन है आपका. आपके आगमन से गुलशन भी गुलजार है, क्योंकि इस गुलशन का माली स्वयं भगवान है. इस गुलशन का माली स्वयं भगवान है. બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આપનું તહે દિલથી સ્વાગત કરે છે, સ્વાગત કરે છે, સ્વાગત કરે છે. અને સભામાં ઉપસ્થિત ગામડાઓની પ્રજા, ગામથી પધારેલા દરેક ખેડૂત ભાઈ બહેનોનું પણ વિદ્યાલય દ્વારા દિલથી સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. સ્વાગતની આ શૃંખલાને આગળ વધારતા ભારત દેશ કૃષિ અને ઋષિની સંસ્કૃતિ છે, જ્યાં 75% લોકો ગામોમાં વસે છે. એક સમય હતો જ્યાં ભારત દેશનું હર ગામ ગોકુળ સમાન હતું, જ્યાં હર બાલક શ્રી કૃષ્ણ સમાન અને હર બાલિકા રાધા સમાન હતા. આનંદ હો વિવેક યુક્ત, વ્યવસાય में हो ईमान, विद्या में आध्यात्म हो, मानव हित में विज्ञान, गांव में स्वच्छता, साक्षरता, स्वास्थ्य, स्वनिर्भरता हो, अन्न में पौष्टिकता, हर कर्म हो पूजा समान. आओ ऐसे उन्नत बनाए हर गांव और हर किसान, हर गांव और हर किसान.
હું આમંત્રિત કરું છું એક ખેડૂત અને ખેડૂતણને જે સ્વાગત અને સન્માન કરવા માટે આવી રહી છે કુમારી પરી અને કુમારી શ્રી. ખૂબ સુંદર ગીત લઈને આપણી વચ્ચે આવી રહી છે, હમ હૈ કિસાન. आपस में प्रेम सद्भाव और सम्मान हो, मेरे गाँव की खुशबू सबसे महान हो. हर उत्सव की छटा होती है निराली, हर उत्सव की छटा होती है निराली. गाँव की सभ्यता देश की पहचान हो, गाँव की सभ्यता देश की पहचान हो. कुमारी परी અને કુમારી શ્રી. जिस माटी में बसता मेरा प्राण है, उस माटी के हम तो एक किसान हैं. जिस माटी में बसता मेरा प्राण है, उस माटी के हम तो एक किसान हैं. ये पुरखों के कर्मों का सम्मान है, ये पुरखों के कर्मों का सम्मान है. किसान है हम रे किसान है. जिस माटी में बसता मेरा प्राण है, उस माटी के हम तो एक किसान हैं. रोटी और मक्का खा के हल से है खेत को जोता. रोटी और मक्का खा के हल से है खेत को जोता. खून पसीना एक किया उनके भंडारे भरता. रहना जाए कोई भूखा मेरा अरमान है, रहना जाए कोई भूखा मेरा अरमान है. किसान है हम रे किसान हैं. जिस माटी में बसता मेरा प्राण है, उस माटी के हम तो एक किसान हैं. ना धूप सताए दिन की, ना काली रात डराती. ना धूप सताए दिन की, ना काली रात डराती. डटा रहा हर मौसम में तो ही फसल पक पाती. दिल्ली के महलों से मिलता अपमान है, दिल्ली के महलों से मिलता अपमान है. किसान है हम रे किसान हैं. जिस माटी में बसता मेरा प्राण है, उस माटी के हम तो एक किसान हैं. अपनी बिटिया की बाली गिरवी रख कर मैं आया. अपनी बिटिया की बाली गिरवी रख कर मैं आया. जो मर के खेत को कोड़े तूने कर्जे में डुबोया. मत कहा करो हम धरती के भगवान हैं, मत कहा करो हम धरती के भगवान हैं. किसान है हम रे किसान हैं. जिस माटी में बसता मेरा प्राण है, उस माटी के हम तो एक किसान हैं. ये पुरखों के कर्मों
बसता मेरा प्राण है, उस माटी के हम तो एक किसान है। ખૂબ ખૂબ ધન્યવાદ. આ નાના નાના કિસાનોનું એકવાર આપણે બધા જોરદાર કરતલ ધ્વનિથી સ્વાગત કરીશું, એને અભિનંદન આપીશું, એમની કલાને બિરદાવીશું. એમણે આપણને ગીત દ્વારા ખૂબ સુંદર મેસેજ આપ્યો. सम्मान हर कृषक का वंदन से कम नहीं है, सम्मान हर कृषक का वंदन से कम नहीं है, उन्हों की गली बगीचा चंदन से कम नहीं है। धरती के ये खुदा है, धरती के ये खुदा हैं जो सबका पेट भरते हैं, इनके चरणों की मिट्टी चंदन से कम नहीं है, इनके चरणों की मिट्टी चंदन से कम नहीं है। હવે કાર્યક્રમને આગળ વધારતા હું આમંત્રિત કરું છું બ્રહ્માકુમારી કુસુમ દીદીજીને. આપ બ્રહ્માકુમારીઝ વિદ્યાલયના રાજયોગા ટીચર, સદા જ્ઞાન ગુણોથી સુવાસિત, નિર્મલ, નિર્માણ, સરળ અને સૌમ્ય વાણી દ્વારા સર્વને સંતુષ્ટ કરનાર આપ છેલ્લા 50 વર્ષોથી અનેકોના જીવનને જ્ઞાન ગુણોથી અને શક્તિઓથી મહેકાવી રહ્યા છો. એવા આદરણીય કુસુમ દીદીજી શબ્દ સુમન દ્વારા મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરશે. આદરણીય કુસુમ દીદીજી. ओम शांति। विश्व कल्याणकारी, परम रक्षक, परम कृषक, परम पिता परमात्मा की अति प्रिय संतान, सम्माननीय सभा में उपस्थित सभी आजू बाजू के गांव से पधारे हुए कृषक भाई बहनें एवं ग्राम विकास प्रभाग के मंच पर मेरा गांव बने महान उपस्थित सर्व महानुभाव, वास्तव में भारत देश अगर देखा जाए तो कृषि प्रधान देश है। यहाँ की अधिकांश जनता जो गांव में रहती है, हमारी भारतीय संस्कृति कृषि संस्कृति मानी जाती है और उस समय के अनुसार कृषि उत्तम खेती, उत्तम व्यवसाय के रूप में प्रसिद्ध थी। परंतु धीरे धीरे जैसे जैसे भौतिक विकास होता गया, साइंस के साधन, शहरों की चकाचौंध ग्रामीण कृषकों को इस अपनी चकाचौंध की तरफ आकर्षित करने लगी और हमारे गांव में बसने वाले कृषक अधिकांश शहरों की तरफ पलायन करने लगे। लेकिन धीरे धीरे शहरों की इस घुटन भरी जिंदगी में, पर्यावरण दूषित जिंदगी से, दौड़ धाम वाली जिंदगी से हर मानव अभी ऊब चुका है और हर एक का ध्यान अभी गांव की तरफ फिर से आकर्षित होने लगा है। वैसे भी अगर देखा जाए तो सरकार हमारी इस ग्राम विकास के लिए अधिक अपनी योजनाएं बना रही है, क्योंकि ग्रामीणों का जीवन स्तर ऊंचा कैसे बने, जीवन में संपन्नता कैसे आए, नैतिक मूल्य जीवन में कैसे आए, व्यसन मुक्त हमारे गांव कैसे बने, उसकी ओर विशेष सरकार का भी ध्यान है। और साथ साथ ब्रह्मा कुमारीज के कृषि एवं ग्राम विकास प्रभाग भी इन गांव की सेवाओं में खूब सेवारत है और इन सेवाओं के अंतर्गत ही आज मेरा देश मेरा गांव बने महान इस प्रोजेक्ट का लॉन्च करने जा रहा है। तो मेरा गांव बने महान इस प्रोजेक्ट के इस उद्घाटन मंच पर
सर्वप्रथम परमात्मा पिता जो इस प्रोजेक्ट के प्रेरणा स्रोत हैं, तो उस परमात्मा पिता का आवाहन करते हुए मैं तहे दिल से स्वागत करती हूँ, स्वागत, स्वागत और स्वागत। खास आज के इस कार्यक्रम के अंदर आमंत्रित डॉक्टर रमेश भाई पटेल, सीनियर साइंटिस्ट, कृषि विज्ञान केंद्र, आप हमारे इस कार्यक्रम में अपना अमूल्य समय निकाल करके पधारे, तो विशेष रूप से आपका भी मैं हृदय से स्वागत करती हूँ। तत्पश्चात डॉक्टर हितेश भाई पटेल, असिस्टेंट प्रोफेसर, जो आज के कार्यक्रम में हमारे बीच इस सभा को चार चांद लगाने के लिए उपस्थित हुए हैं, तो आपका भी मैं तहे दिल से स्वागत करती हूँ। अश्विन भाई, फार्म मैनेजर, गणपत यूनिवर्सिटी खैरवा, वन पंडित अवार्ड विजेता गुजरात सरकार की ओर से आप जब भी हमारे यहाँ ग्राम विकास के कार्यक्रमों का आयोजन होता है, तब हमने आपको विशेष रूप से आमंत्रण दिया है और आप आमंत्रण को मान देकर हमेशा हमारे कार्यक्रम में विशेष उपस्थित रहे हैं। आज भी आपकी विशेष उपस्थिति है, तो आपका भी मैं तहे दिल से स्वागत करती हूँ। और आज के इस कार्यक्रम की आयोजक, सभा की निमंत्रण परम श्रद्धेय, परम वंदनीय ग्राम विकास प्रभाग की अध्यक्षा श्रद्धेय सरला दीदी जी, जिनका हमेशा एक एक श्वास, एक एक संकल्प गांव की सेवाओं के लिए तत्पर रहता है। किस प्रकार से इस प्रभाग के द्वारा कुरीति, कुरिवाज, इन व्यसनों से हमारे ग्रामीण भाइयों को मुक्त किया जाए। हरित क्रांति, श्वेत क्रांति तो देश के अंदर आई, लेकिन व्यसन मुक्त क्रांति भी, वैचारिक क्रांति आप जागरूक करने के लिए भारत देश के अंदर बहुत से अभियान भी निकाल चुके हैं और हर वर्ष ग्राम विकास प्रभाग कोई ना कोई नया प्रोजेक्ट लेकर गाँवों की सेवाएं कर रहा है। और ये विशेष आज जो प्रोजेक्ट मेरा गांव बने महान, इसका भी आज लॉन्च होने जा रहा है। तो ऐसे श्रद्धेय दीदी जी जो दिन रात सेवा में सेवारत हैं, आपका भी मैं तहे दिल से स्वागत करती हूँ। और आप सभी भाई बहनें जो अपना, आज वर्किंग डे है, चालू दिन है, तो भी आप अपना समय निकाल कर के सभा में यहाँ उपस्थित हुए कार्यक्रम की शोभा बढ़ाने के लिए, तो पुनः आप सभी का भी दिल से स्वागत है। ओम शांति। સર્વનું સ્વાગત કરનાર એવા આદરણીય કુસુમ દીદીજીનું પણ આજની આ સભામાં દિલથી સ્વાગત છે. હવે હું આમંત્રિત કરું છું ડૉક્ટર રમેશભાઈ પટેલને. આજના આ કાર્યક્રમની અંદર આપ પણ આપના દિલની ઉર્મિઓ અમારી વચ્ચે વ્યક્ત કરશો. સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ KVK કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવા, સમગ્ર જિલ્લાના ખેડૂતોને આપ કૃષિ વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન તાલીમ મારફતે ખેડૂતો સુધી પહોંચાડવાની ઉત્તમ કારીગરી આપના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે. ખેડૂતોને ઉત્તમ શિક્ષા આપવાનું આપ શ્રેષ્ઠ કર્તવ્ય કરી રહ્યા છો. તો આજના શુભ પ્રસંગે આપના ભાવનાને વ્યક્ત કરશું. ડૉક્ટર રમેશભાઈ પટેલ. ઓમ શાંતિ. મંચસ્થ મહેમાનો તથા મારા વહાલા ખેડૂત મિત્રો એટલે કહેવાની લાગણી થાય છે કે પાછળ શબ્દ લખ્યો છે મારું ગામ બને મહાન, અને આ જે સ્લોગન છે મારું ગામ બને મહાન, એના માટે સૌથી પહેલાં જવાબદાર ગણાય ને તો ખેડૂતો જ છે. ગામની અંદર ખેડૂત વર્ગ જ હોય અને
આપણે બેને કીધું કે આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે. ખેતી પ્રધાન દેશ એટલા માટે કહેવામાં આવ્યો છે કે આપણા દેશની વસ્તી 70% વધારે ખેતી પર નભે છે. એટલા માટે ખેતી પ્રધાન દેશ કહેવામાં આવ્યો છે. અને ખેતી પ્રધાન દેશની અંદર જેમનું કામ હોય એ ખેડૂત જ હોય. ખેડૂત જ હોય ને ખેડૂત પ્રધાન બનશે તો જ મારું ગામ મહાન બનશે. ખેડૂત પ્રધાન બનશે તો જ મારું ગામ મહાન બનશે. હવે ગામડાની પરિસ્થિતિ આપણને ખબર છે. આમ તો જે શરૂઆતની પરિસ્થિતિ એ ગામડાઓની હતી એ ખરેખર સારી હતી કે દયનીય હતી? સારી હતી કે દયનીય હતી? ખરેખર પહેલાં હતી એ હું તો કહું સારી હતી. અત્યારે દયનીય છે. એટલા માટે ગામમાંથી લોકો છોડીને શહેરમાં વસવાટ કરવા માંડ્યા છે. જો આ એક જાતનું સ્ટેટસ માનીએ છીએ કે ગામ છોડીને શહેરમાં જઈએ એટલે આપણું સ્ટેટસ વર્ચસ્વ વધે. બરાબર છે? પણ કેવી પરિસ્થિતિ થાય તમે જુઓ. દાખલા તરીકે હું ગામમાં રહું છું અને ગામ છોડી લીધું મારું, શહેરમાં રહેવા ગયો. શહેરમાં રહેવા ગયો એટલે ફર્સ્ટ ક્લાસ બંગલો હોય, એસી હોય, બધું ફૂલ ફલા આલીશાન તમારી સગવડ હોય. પણ જમવા માટે પાછા બહાર જવાનું થાય ને એટલે હું શું શોધીશ હું? ક્યાંક ઝૂંપડીવાળું હોય ને, આમ બનાવેલું વાંસના લાકડાની હોટલ બનાવેલી હોય એવી હોટલ શોધીશ. અને ત્યાં બાજરીનો રોટલો ને કઢી મળતી હોય એવું શોધવાનું હોય. શહેરમાં જઈ અને ઝૂંપડીવાળી હોટલ શોધવાની અને એની અંદર બાજરીનો રોટલો કઢી મળતી હોય ત્યાં શોધવાનું ને પાછા 10 ગણો ખર્ચો આપીને પાછું પેલા બંગલામાં પાછું આવવાનું. આ પરિસ્થિતિ શહેરની છે. શહેરની પરિસ્થિતિ આ છે. અને આપણે આ કરી રહ્યા છીએ. એના કરતાં ભાઈ જ્યાં હતા ત્યાં ફર્સ્ટ ક્લાસ તમારું વાંસની ઝૂંપડીવાળું ઘર તો હતું જ અને એના અંદર રોટલો કઢી તો ખાતા હતા. તો શું કરવા ભાઈ ત્યાં જવાની જરૂર છે? અને પાછું આવવાનું તો રોજ ગામમાં. આપણે 2019માં કોરોના બધાએ જોયો, અનુભવ્યો. અને પરિસ્થિતિમાં એવું જ છેલ્લે સાબિત થયું કે ગામડાઓ જ આદર્શ નીકળ્યા. બરાબર છે? સલામત છે કોરોના માટે ગામડાઓ જ નીકળ્યા. અને બધા શહેરવાળાએ ગામડાઓમાં રહેવા આવતા હતા. એટલા માટે આપણે જે બેન કામ કરી રહ્યા છીએ અને આખું ઓમ શાંતિનું આખું મંડળ છે, પ્રભાગ મંડળ છે, એ કામ કરી રહ્યું છે અને ખરેખર બહુ સારું કામ કરી રહ્યું છે અને આ જરૂરી છે. પણ શરૂઆત ક્યાંથી કરવી પડે? આપણાથી કરવી પડે. પોતાનાથી કરીશું તો જ આપણે કોઈ પણ અભિગમ છે, કોઈ પણ અભિયાન છે એ સિદ્ધ થાય. બરાબર છે? એટલે શરૂઆત આપણે કરવી પડે. આપણે કહેતા આંગળી ચીધીએ પેલો ખરાબ. પણ 3 આંગળીઓ તો આપણી ઉપર આવે છે. એટલે જે તમે સામેવાળાને કહો છો એનાથી 3 ગણા તમે છો જ, એ નક્કી છે. સારા સામેવાળાને કહો છો તમે સારા જ છો અને ખરાબ કહેતા હોય તો તમે ખરાબ છો. અને આ બધું છે એની અંદર ખેડૂતો માટે અત્યારે જે યુગ ચાલી રહ્યો છે એ પ્રાકૃતિક ખેતીનો યુગ ચાલી રહ્યો છે. પ્રાકૃતિક ખેતી એટલે કુદરતી ખેતી, પ્રકૃતિના આધીન ખેતી. અને આ પ્રકૃતિ એટલે આપણું આજુબાજુનું વાતાવરણ. અને આ વાતાવરણના આધીન ખેતી કરીશું તો જ આપણે આગળ વધીશું અથવા આપણે નભી શકીશું. આમ આપણને એવું લાગતું હોય કે આપણે બધા એટલે માણસ, મનુષ્ય જીવ મહાન છે, સર્વસ્વ છે, એવું મને દેખાતું નથી. એનું કારણ આપણે આજથી 50 વર્ષ પહેલાંની વાત કરીએ કે 100 વર્ષ પહેલાંની વાત કરીએ તો મનુષ્ય જીવન હતું એ લગભગ 90થી 150 વર્ષનું હતું. 90 વર્ષથી 150 વર્ષનું. આજનું તમે આયુષ્ય ગણો તો 60થી 70 વર્ષનું. બરાબર છે? આપણા ગામની અંદર કોઈ 60 વર્ષે કે હું તો કહું 50 વર્ષે ગુજરી જાય ને તો એ લોકો એવું કે ટાઈમ થઈ ગયો હતો. 50 વર્ષે ગુજરી જાય કે ટાઈમ થઈ ગયો હતો, એનું પૂરું થઈ ગયું હતું.
એટલે ભાઈ તારે તો 150 વર્ષ 1000 વર્ષ જીવવાનું છે, 50 વર્ષે જવાનું નથી. અને સારા કામ કરીને જવાનું છે, સારા કર્મો કરીને કામ કરીને જવાનું છે. તો આપણે આગળ જઈએ છીએ કે પાછળ એ ખબર પડતી નથી. 120 વર્ષના આયુષ્યમાંથી 50-60 વર્ષનું આયુષ્ય આપણે નક્કી કરી દીધું અને જતાય રહીએ છીએ. એની સાથે સાથે આપણી તાકાત, આપણી જે તાકાત છે, તમે જુઓ આપણા બાપદાદાઓની તાકાત એટલી હતી કે 100 કિલોનો કોથળો હોય તો એ ઊંચો કરીને ગાડામાં એકલા માણસ ચડાવી શકે. અને આપણે અત્યારે 10 કિલોનું કટ્ટું હોય, 2 જણા હોય, 10 વાર નીચે મૂકે તો એ ગાડામાં ના ચડે. તો એ ગાડા, આટલી આપણી તાકાત થઈ. એટલે તાકાતમાં ઉંમરમાં બધી રીતે પાછા પડ્યા. એનું કારણ આપણા ગામડાનું વાતાવરણ કંઈક અલગ ચાલતું હોય એવું લાગે, તો જ આવું થાય ને. ખરેખર આપણે જો સારી રીતે જીવવું હોય તો પ્રાકૃતિક ખેતી કરવી પડશે. ને પ્રાકૃતિક ખેતીથી જે અન્ન ઉત્પન્ન થયું, પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના આધીન, પ્રકૃતિમાં આત્મા પરમાત્મા બધાની મિલનથી જે તૈયાર થતું હોય અન્ન, અને એ અન્ન જો આપણે આરોગવામાં આવે અને એ જો ખાવામાં આવે તો આપણે લાંબુ જીવી શકીશું અને આપણી તાકાત પણ જે હતી એ પાછી આવી શકશે. સાથે સાથે આપણા જે અન્ન તૈયાર થાય છે પ્રાકૃતિક ખેતી, એ આપણે આજુબાજુના ભાઈઓ અને પછી શહેરના માણસોને આપીશું તો એમનું પણ જીવનશૈલી સારી બનશે. એટલા માટે પ્રાકૃતિક ખેતી એક અભિગમ છે અને એને બધાને આજે નહીં તો કાલે સ્વીકારવો જ પડશે. આપણે અહીં મહેસાણાની નજીક વાત કરીએ તો પેલા હરેશભાઈ બેઠા પાછળ તળેટીના, એમનું ખામ પ્રાકૃતિક ફાર્મ છે. એ 5-6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. ફોરેન જઈને પાછા આવેલા છે અને ખેતી તરફ એમને ધ્યાન દોર્યું છે. ખેતી એમને આજીવિકા બનાવી છે અને પ્રાકૃતિક ઉત્પન્ન કરવાનું અને પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતો તૈયાર થાય એવા એ અભિયાનમાં જોડાયેલા છે. તો આવું આપણે કામ કરીશું તો જ આપણે આગળ વધી શકીશું. પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના આધીન ખેતી. પ્રકૃતિની અંદર 2 વસ્તુ આવે, એક પ્રકૃતિ અને બીજું જીવ. જીવની અંદર ઘણા બધા આવે. આપણે જે ઘઉંનો છોડ ઉગે એ સજીવ જ છે, એ જીવ જ છે. આપણા બધા જે પ્લાન્ટ ઉગે, છોડ ઉગે, એ બધા સજીવો છે. એની સાથે સાથે બીજા જીવોમાં આપણો મનુષ્ય પણ એક જીવ છે. અને આપણી આજુબાજુ જે સાથે જ બધા જીવો છે, ગાય ભેંસ કૂતરા બકરા, વાયરસ, ફૂગ, બેક્ટેરિયા, કોરોના, મેલેરિયા, કોલેરા, આ બધા જીવો છે. અને આ પ્રકૃતિ અને જીવ એ બંનેનું જો સુમેળપૂર્વક મિલન થાય, સુમેળપૂર્વક મિલન, અત્યારે આપણા લગ્ન જોઈએ ને, લગ્ન જીવન અત્યારે જોઈએ, સુમેળપૂર્વક હોય છે. સુમેળ એટલે સમજ્યા ને, એ પ્રમાણે જો મિલન થાય પ્રકૃતિ અને જીવનું, તો જ સૃષ્ટિમાં આપણું જે ગામડું છે એ મહાન બને. નકર મહાન બને એવું લાગતું નથી. અને એ બંનેનું સુમેળપૂર્વક મિલન થવા માટે શું કરવું પડે? બંનેને, જીવ અને પ્રકૃતિ બંનેને એકબીજાની સારા વિચારોની આપલે કરવી પડે. આપણે જે બેઠા છીએ ઓમ શાંતિમાં, એ શું કરે છે? આપણામાં મગજની અંદર સારા વિચારો ભરવાનું કામ કરે છે. અને મગજની અંદર સારા વિચારો ભરા છે તો તમે બહાર કંઈક સારું કાઢી શકશો, કાર્ય કરી શકશો, તમારા કર્મો કરી શકશો. એ કામ કરી રહ્યું છે. અને એટલે પ્રકૃતિ અને જીવને સારા વિચારો અથવા સુમેળપૂર્વક કામ કરવા માટે અત્યારે આપણે જોઈએ ને તો આ બધા જીવો છે, ગાય ભેંસ કૂતરા બકરા બધા જીવો છે. એની સાથે સાથે મનુષ્ય જીવ છે, એ એક એવું કામ કરે છે કે પ્રકૃતિને જીવવા દેતો નથી. નથી લાગતું એવું? આપણે જો પ્રકૃતિને બગાડવાવાળા છીએ ને તો મનુષ્ય જીવ છે. આ કાળા માથાનો માનવી છે ને, એ જ પ્રકૃતિના વાતાવરણને બગાડી રહ્યો છે. અને એ જો સુધરી જશે તો બીજા બધા જીવોને કોઈ તકલીફ પડશે નહીં. અત્યારે આપણા કારણે બધાને તકલીફ પડે છે. ના કૂતરું કે ભેંસ કે બિલાડી કે ત્યાં જંગલમાં વાઘઈ રહી શકતા નથી આપણા કારણે. અહીં તો સુઈ ગયું, પણ આપણે અહીં બેઠા છીએ, પણ ત્યાં જંગલમાં વાઘ, સિંહ, ચિત્તો, દીપડો છે
એમને રહેવામાં ભય લાગે છે. એનું કારણ એક મનુષ્ય જીવ છે. એટલા માટે મનુષ્યની અંદર જેટલા સારા વિચારો પીરસાશે અને સારા વિચારો પીરસાઈને જે પછી કાર્યો થાય તો જ આખી પ્રકૃતિનું સંતુલન જળવાશે. એટલા માટે આપણે પ્રાકૃતિક ખેતીની સાથે સાથે પહેલાં તો આપણાથી શરૂઆત કરીએ. અને પ્રાકૃતિક ખેતી એટલા માટે કરવી જોઈએ, કેટલા માટે? અત્યારે તમે જુઓ ને તો રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓ એટલી બધી વપરાય છે, એટલી બધી વપરાય છે, અને હવે એનો અંત આવી રહ્યો છે. હવે એને ના છૂટકે આપણે બંધ કરવું પડશે. આપણે નથી, ગુજરાતીમાં એક કહેવત છે કે માણસ છે એ વાળેલો કોઈ દિવસ વળતો નથી, પણ હારેલો તો ચોક્કસ વળશે. હારેલો તો ચોક્કસ વળશે. હવે આપણે આ ખેતીથી હાર્યા છીએ, રાસાયણિક ખેતીથી હાર્યા છીએ, એટલે આમાં હાર્યા છીએ એટલે વળીશું. અને જ્યાં સુધી વાળેલા વળીએ ને ત્યાં સુધી કંઈ તકલીફ હોતી નથી, કંઈક બગડતું નથી. પણ જો હારેલા વળીએ ને ત્યારે ઘણું બધું લૂંટાઈ ગયેલું હોય, તમારે શૂન્યમાંથી સર્જન કરવાની વાત આવે હારેલામાં. એટલે વાળેલા જેટલા વળી જઈએ એટલો જ આપણને ફાયદો છે. એટલે આ બધા જીવની વાત કરતા હતા કે ભાઈ સૃષ્ટિની અંદર આટલા બધા જીવ છે, એની અંદર મનુષ્ય જીવ પણ જો અત્યારે વાળવામાં આવે છે અને વાળવામાં જો વળી જાય તો જરાય તકલીફ પડે એવું આગળ છે નહીં. અને જો આ રીતે આપણે ખેતી કરીશું, પ્રાકૃતિક ખેતી, તો આપણે અને આપણું પ્રકૃતિ અને આપણું વાતાવરણ બધું જ શુદ્ધ કરી શકીશું. બરાબર છે? હવે સાથે સાથે આ જે ટ્રસ્ટનું કામ છે ઓમ શાંતિ ઓમ બ્રહ્મકુમારીનું, એ સારા વિચારો તમારી અંદર પીરસવાનું કામ કરે છે. એ રીતે મારોય થોડો પરિચય આપી દઉં કે અમે તમારી અંદર શું પીરસીએ છીએ. શું પીરસતા હશું અમે? હું તો ક્યાંથી આવ્યો એ તમને ખબર નથી, કદાચ અમુક લોકો ઓળખતા હશે. બરાબર છે? હું આવું છું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગણપત યુનિવર્સિટી ખેરવાથી. અને આ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું કામ એવું છે કે આપણા જે મહેસાણા જિલ્લાના ગામો છે એની અંદર ખેતી, પશુપાલન અને સંલગ્ન વિષયોમાં ભાઈઓ અને બહેનોને તાલીમ આપવાનું કામ કરે છે. એટલે તમારે જો તાલીમ લેવી હોય, કઈ રીતે ખેતી કરવી, બહેનો માટે કઈ રીતે રસોઈ બનાવી, રસોઈમાં એ રોટલી કઈ રીતે બનાવી, રોટલી માટે કયા ઘઉં વાપરવા અને કયા ઘઉંથી કેવી રીતે રોટલી બનાવો તો આપણા જે યજમાન છે એટલે કે આપણા જે ઘરવાળા છે એ સારા ખુશ થાય અને બીજા દિવસે તમને 2000 વાળી સાડી લાવી આપે. હા, એટલે આ બધું એ અમે શીખવાડીએ છીએ. અને આ ખેતી છે, આ ખેતી પશુપાલનમાં જે ટેકનોલોજી છે એનું સંશોધન કરવાનું કામ આપણી કૃષિ યુનિવર્સિટીઓ કરતી હોય. આ કૃષિ યુનિવર્સિટીઓએ સંશોધનના આધારે જે નક્કી કર્યું છે એના આધારે જે ટેકનોલોજી છે જે અમે ગામડાઓ સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ. પહોંચાડવા માટે ઘણી બધી સગવડો છે, એમાં ઘણી બધી ટેકનોલોજી છે. નિદર્શન આપીએ, તાલીમ આપીએ, ટેલિફોનથી વાતચીત કરીએ. અત્યારે તો વોટ્સઅપ મીડિયા બહુ સારું ચાલુ છે, તો એનાથી પણ અમે ટેકનોલોજીનો પ્રચાર પ્રસાર કરીએ છીએ. પણ આ બધી ટેકનોલોજીનો જો તમે ઉપયોગ કરો તો 100% તમારે ખેતીની અંદર સારો એવો ફાયદો થાય. આપણો ફાયદો એટલે આપણે રૂપિયામાં જ વિચારીએ. ફાયદો આપણે શેમાં વિચારીએ? મનુષ્યનું જીવ જ એવું છે કે રૂપિયા કેટલા, બધું કોઈ પણ વસ્તુ રૂપિયામાં વિચારવાનું. તમે રૂપિયામાં કોઈ દિવસ વિચારશો નહીં. સારો ફાયદો થાય એનો મતલબ એવો થાય કે તમે ખર્ચો ઓછો કરીને વધારે ઉત્પાદન લો. એવું નહીં કે વધારે રૂપિયા આવે એ જ ખર્ચો તમે ઓછો કરો. આ પ્રાકૃતિક ખેતીમાં શું છે? ખર્ચ તમારો નજીવો થાય, મહેનત થાય, મહેનત થાય. અને ખેતી છે એક નિષ્કર્ષ છે ખેતીનો એક કે મહેનત વગર ખેતી થતી નથી. ને કે અમે બધા કોમ્પ્યુટરમાં બેસીને 50 મણ ઘઉં પકવીએ પણ એ પાકતા નથી. જમીન ઉપર મહેનત કરવાવાળો છે એ જ પકવી શકે છે. એટલે મહેનત થાય પણ તમારો ખર્ચ છે એ ખર્ચની અંદર બચત થાય, સારું ઉત્પાદન મળે, વધુ ઉત્પાદન મળે, એ બધા ફાયદા થાય. એટલે આવું બધું અમે કામ કરીએ છીએ. એટલે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે એને અમે કૃષિધામ કહીએ છીએ. કૃષિધામ, આપણે બધા યાત્રાધામ. અત્યારે આ તો ભાદરવી પૂનમનો મેળો ચાલે છે અંબાજીમાં, કેટલા બધા માણસો જાય છે, કંઈક
35 લાખ જેટલી પબ્લિક ત્યાં દર્શન અર્થે જવાની છે અથવા જઈ રહી છે કાં તો જાય છે. તો એ લોકો માતાજીએ કંઈ કીધું નથી હા કે તમે મારી જોડે આવો આવો આવો, તો એ આપણે મનથી નથી જતા. એમ તમે તમારા મનથી આવા સેન્ટરો ઉપર આવો તો તમારું મન શુદ્ધ થાય. તમારા ખેતી પશુપાલન સાથે સંકળાયેલા હોય તો તમે અમારા ત્યાં આવો. અમારું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એ કૃષિધામ છે, તો ત્યાંથી તમને સારા ટેકનોલોજીને એ બધું મળે. અને એના આધારે જો તમે ખેતી કરો, તમારો ધંધાને આગળ વધારશો તો જરૂરથી ધંધાની અંદર ફાયદો થશે. બેન મને ટાઈમ કહેજો ને કે હા એટલે ને કહું શું, આ તો રામાયણ છે, 7 દિવસે થાય ને 70 દિવસે થાય. હા એટલે ઘણું બધું છે ખેતીની અંદર. જરૂરથી તમારા મારું કંઈ કામ હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર રમેશભાઈ, જેમણે ખૂબ સુંદર આપણને માહિતી આપી. આપનો ભાવ હતો કહેવાનો, મંजिले उन्हों को मिलती हैं जिनके सपनों में जान होती है, सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. હવે હું આપ સર્વને મળાવા જઈ રહી છું. આધ્યાત્મિક ક્રાંતિના આધાર સ્તંભ સમાન, દૈદિત્યમાન નક્ષત્રના મહાશિલ્પી આદરણીય સરલા દીદીજીને, આપ ભારતના કરોડરજ્જુ સમાન ગ્રામ વિકાસ સેવાના અનન્ય પિલ્લર, આપ ગ્રામ નિવાસી ભાઈ બહેનોના સર્વાંગીય વિકાસ માટે અહર્નિશ કાર્યરત, પ્રકૃતિ સંરક્ષણ અને પ્રકૃતિપતિ પરમાત્માના દિલતખ્ત નશીન, સંકલ્પથી સિદ્ધિ અને સંકલ્પથી નવસૃષ્ટિને જીવનનો મંત્ર બનાવી સફળતાના સર્વોચ્ચ શિખરને સર કરનાર, સ્વર્ણિમ ભારતની રચનામાં છેલ્લા 55 વર્ષોની સેવાયાત્રા દરમિયાન પોતાના એક એક શ્વાસ અને સંકલ્પને સફળ કરનાર ગ્રામ વિકાસ પ્રભાગ અધ્યક્ષા સરળ હૃદયા આદરણીય દીદીજી, આજના કાર્યક્રમને અનુરૂપ આપની શુભ પ્રેરણાઓ અમારી વચ્ચે રાખશો. आदरणीय दीदी जी, अपना माटे कहिश, आत्मकल्याण की भावना सदा आपके दिल में रहती है, परमात्मा प्रत्यक्षता की चाहत सदा आप में रहती है, प्रभु प्यार की धारा आपके हृदय से बहती है, सराहनीय है आपकी ये सेवा, हर आत्मा ये कहती है, हर आत्मा ये कहती है. आदरणीय दीदी जी. ओम शांति. परम कृषक, परम पवित्र परम पिता परमात्मानी अति प्रिय संतान, प्रिय आत्मन, आजना विशेष कार्यक्रम में मारू गाम बने महान आ सेवा योजना शुभारंभ निमित्ते मंच पर उपस्थित माननीय भ्राता रमेश भाई पटेल, माननीय भ्राता हितेश भाई पटेल, माननीय भ्राता अश्विन भाई पटेल, राजयोगिनी ब्रह्मा कुमारी कुसुम बहन, राजयोगिनी ब्रह्मा कुमारी नीता बहन, सभा में उपस्थित विभिन्न गामडाओथी पधारेला परमात्मा पितानी एवी दिव्य अने श्रेष्ठ रचना आप सर्व भाईओ तथा बहनों, जेम आपणे सांभळ्युं कि भारत एक कृषि प्रधान देश छे, पण साथे साथे धर्म अने आध्यात्म प्रधान पण देश छे. एटले भारतनी जे संस्कृति छे, ग्रामीण संस्कृति, ए स्वर्णिम अने गौरवशाળી रही छे. एवा समृद्ध अने श्रेष्ठ भारत, ज्यानो एक एक नागरिक एनुं आपणे गायन करता था, जे गामडाओनुं गायन करता था, डाल डाल पर सोने की चिड़िया करती थी बसेरा, वो भारत देश है मेरा.
એને આપણે યાદ કરીએ છીએ, જ્યાં દરેક બાળા બ્રિજવાડા હતી. એ આ દેશના ગામની સંસ્કૃતિ હતી, એટલે એને આપણે કહેતા હતા ગોકુલ ગામ. ગોકુળ ગામ, જ્યારે આપણે શબ્દ કહીએ છીએ ગોકુળ, આપણી નજર સમક્ષ શું આવે છે? ગોકુળમાં શ્રી કૃષ્ણ હતા, અને કૃષ્ણની સાથે શું હતું? ગાય હતી. તો ગોપાલ, ગાય અને ગામ, આ ત્રણેયથી બનેલી આપણી ગ્રામીણ સંસ્કૃતિ હતી. ગોપાલ, જેની અંદર આકર્ષણ હતું, જેનું જીવન દિવ્ય અને મૂલ્યોથી સભર હતું. એટલે ગામ ગોકુળ, ત્યાંના જે વાસીઓ હતા, જેને આપણે ઋષિ કૃષિની ખેતી કહેતા હતા, એ કૃષકો મૂલ્યોથી સભર એમનું જીવન હતું. કૃષ્ણ જેવું, ગોપાળ જેવું. એની સાથે બધા ગોવાળિયાઓ હતા, ખેડૂતો હતા. ગાય એ દૂધનું પ્રતીક છે. આ દેશની અંદર ઘી અને દૂધની નદીઓ વહેતી હતી. દરેકને પરસ્પર દરેકના માટે માન, સન્માન, ભાવનાઓ હતી, સહયોગની સદભાવનાઓ હતી. એ આપણી ગ્રામીણ સંસ્કૃતિ છે. એવા આપણા ગામડાઓ હતા. હમણાં જ ભાઈએ કહ્યું કે પહેલાં ગામડા સારા હતા કે અત્યારે ગામડા સારા છે? તો બધાએ શું કહ્યું? પહેલાં સારા હતા. હવે અગર આપણે વિચાર કરીએ, જોઈએ, પહેલાં આપણી પાસે એટલી ટેકનોલોજી નહોતી, આવા નવા નવા સાધનો નહોતા, સારા બીજ ખાતર એ નહોતા. આજે ખૂબ પ્રગતિ કરી છે કૃષિ ક્ષેત્રમાં પણ, દૂધના ક્ષેત્રમાં પણ. છતાં પણ આપણે એમ કેમ કહીએ છીએ કે પહેલાં ગામડા સુખી હતા? પહેલાં ગામડાઓમાં લાઈટ હતી? મને યાદ છે, અમારું એક ગામ હતું, અમે લોકો વેકેશનમાં ગામડે જતા હતા. ફાનસ એક લગાડેલી હોય, એમાં બધા કામ કરતા હતા. બહાર ગામડામાં તો અંધારું હોય, રોડ નહોતા, માટી હતી, છતાં પણ ખેડૂત સુખી હતા. ત્યારે રોડ ઉપર લાઈટ નહોતી, દરેક આત્માની જ્યોત જાગેલી હતી. દરેક ઘરની અંદર આત્મીય પ્રેમ હતું, જેનાથી ગામ ઝળહળતું હતું. આજે શું થઈ ગયું છે? સ્વાર્થ વૃત્તિ, લોભ વૃત્તિ, અહમ વૃત્તિ, ઈર્ષા વૃત્તિ, જેના કારણથી એ મહાન દેશ ભારતની જે સ્વર્ણિમ સંસ્કૃતિ હતી, એ સંસ્કૃતિ ઝાંખી પડી ગઈ છે. અને એ દેશના રહેવાસીઓ બધું જ હોવા છતાં પણ આજે દુઃખી છે. ઘણી વખત ખેડૂતો માટે જે દયનીય સ્થિતિ છે, હું ઘણી વખત વિચાર કરું, તમે જુઓ સરકારે કેટલી બધી યોજનાઓ ખેડૂતો માટે બનાવેલી છે ને? ડિફેન્સ પછી સૌથી વધારેમાં વધારે ખર્ચો જે સરકાર કરતી હોય તો એ કરે છે ગામડાઓના વિકાસ માટે. છતાં પણ દયનીય સ્થિતિ પ્રભાગે આખા ભારત વર્ષની અંદર જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરીને ગ્રામીણ મહિલાઓ સાથે, ગ્રામીણો સાથે, યુનિવર્સિટીઝમાં દરેકની સાથે, ઓફિસર્સની સાથે, ત્યારે અમે એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે વાસ્તવમાં જો આપણે આપણા ગામોને ફરીથી સમૃદ્ધને ઉન્નત બનાવવા હોય તો એની જે વિલુપ્ત કડી છે એ છે આધ્યાત્મિકતા. આધ્યાત્મિકતાથી માણસનો આંતરિક એટલે માનસિક વિકાસ થાય. જ્યાં સુધી તમારું મન સ્વસ્થ નથી,
તમારા વિચારો શુદ્ધ અને શ્રેષ્ઠ નથી, કારણ કે ખેતીમાં બીજનું મહત્ત્વ હોય છે. તો આ જીવનરૂપી ખેતીમાં એને સુખી સમૃદ્ધ બનાવવામાં શ્રેષ્ઠ સંકલ્પરૂપી બીજનું મહત્ત્વ હોય છે. તમે બધા અનુભવી ખેડૂતો બેઠા છો. હું તમને પૂછું, તમે સડેલું જે બીજ નાખો, જેની ક્વોલિટી સારી ના હોય, કેવી ખેતી થશે? કેવી ખેતી થશે? નબળી. એને તમે વેચવા જશો તો તમને કેટલા પૈસા મળશે? ઓછા. અચ્છા, કારણ શું હતું? બીજ બરોબર નહોતું. તો આજે પણ ખેડૂતોને આધ્યાત્મિક સશક્તિકરણની આવશ્યકતા છે. એ લક્ષ્ય લઈને બ્રહ્માકુમારીઝનું કૃષિ એવં ગ્રામ વિકાસ પ્રભાગ દરેક ક્ષેત્રે કાર્ય કરી રહ્યું છે. પહેલાં ખેડૂતો સશક્ત બને, એ પોતાની જાતને ઓળખે. અમે જ્યારે યુવાનો સાથે મળીએ ત્યારે એમને ખેતી કરતાં તો એવી સૂખ ચડે કે અમે ખેતી કરી, અમે ભણેલા, અમે નોકરી ના કરીએ. એટલે એમને ગામમાં રહેવું એમ લાગે, અને શહેરોમાં, એ મોટા શહેરોમાં રહેવું એટલે સ્ટેટસ લાગે છે. પણ જે નાનું ગામડું એમના જીવનને કે આપણા ભારત દેશને સુખી અને સમૃદ્ધ બનાવી શકે, એમને વિસ્મૃતિ થઈ ગઈ છે. એ જાગૃતિ અમે આધ્યાત્મિકતાના માધ્યમથી લાવી રહ્યા છીએ. અને આજે સેંકડો યુવાનો આ બાજુ વળ્યા છે. જેમ ભાઈએ કહ્યું ને, હાર્યા વળે ને એક વાડ્યા વળે ને એક હાર્યા વળે. એમને પણ એ વસ્તુને મહેસૂસ કરી છે કે જીવનની જે સાર્થકતા છે એમાં ધરતીની સાથે કામ કરવામાં, પણ એના માટે માતૃત્વ ભાવ જાગૃત હોય. મારું ગામ એ એક મારાપણાનો ભાવ હોય, ત્યારે એમાં ધરતી પણ એમને અઢળક પાક આપશે, આજે પણ આપે છે. એટલે આ લક્ષ્ય લઈને આધ્યાત્મિક ક્રાંતિનું પ્રભાગે ખૂબ સેવાઓ આરંભ કરી છે. અને જે ગુજરાત એને ઈશ્વરીય સેવાઓને 60 વર્ષ પૂર્ણ થયા, એટલે આપણે એની હીરક જયંતિ ઉજવી રહ્યા છીએ. એ હીરક જયંતિ નિમિત્તે જુદા જુદા પ્રભાગો દ્વારા સેવાઓ સોંપવામાં આવી, જેમાં પહેલાં અમે કરી જે સમાજનું, દેશનું એક શ્રેષ્ઠ વર્ગ છે એ છે વ્યાપારી વર્ગ. જ્યાં પણ કોઈ પણ સારું કાર્ય કરવામાં હોય, આવે, એ કથાઓ હોય, પારાયણ હોય, બીજે ક્યાં દાનને પૂર્ણ કરવાનું હોય, ત્યાં એ વર્ગ વિશેષ સહયોગી રહે, એમના જીવનમાં આધ્યાત્મિક ક્રાંતિ આવે. બીજો વિશેષ વર્ગ છે એ મહિલા વર્ગ છે. કારણ આપણી ભૂમિ, એને પણ આપણે વંદે માતરમથી પુકારીએ છીએ. તો માતાઓ સશક્ત હશે તો આ દેશ આગળ આવશે. એટલે મહિલા સશક્તિકરણના ને મહિલા જાગૃતિના કાર્યક્રમોનું આયોજન થયું. અને ત્રીજો, જે દેશનું સૌથી શ્રેષ્ઠ ધન, એને યુવા ધન કહીએ છીએ, તો 2 મહિના સુધી યુવાનોના ખૂબ સુંદર કાર્યક્રમોનું આયોજન થયું. અને ચોથું, જે દેશની રીઢની હડ્ડીની સમાન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વર્ગ એ ખેડૂત વર્ગ છે. તો એ ખેડૂતોની પણ દરેક રીતે સામાજિક, માનસિક, આર્થિક અને આધ્યાત્મિક પ્રગતિ થાય, એ લક્ષ્યને લઈને આ મારું ગામ બને મહાન, આ બેનર હેઠળ આ 2 મહિના ગામડાઓમાં ને જુદી જુદી જગ્યા ખૂબ સરસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમ શરૂમાં એ બહેને કહ્યું, ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ છે, મહિલા ચેકઅપ છે, સશક્તિકરણ છે, બાળકો માટે સ્પર્ધાઓનો કાર્યક્રમ છે. એમ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરીને લક્ષ્ય એ છે કે દરેકની અંદર પહેલાં મારું ગામ છે એ મહાન બને, એ ભાવનાને આધ્યાત્મિકતા દ્વારા જાગૃત કરવી. અને એ ભાવના જાગશે દરેકની અંદર, કેવલ ખેડૂતોમાં નહીં, કેવલ મહિલાઓમાં નહીં, કેવલ યુવાનોમાં નહીં, કેવલ બાળકોમાં નહીં. જ્યારે સર્વની અંદર એ ભાવના જાગૃત થશે
તો જ ગામ મહાન બનશે. આ એક શ્રેષ્ઠ ધ્યેયને લઈને આજે સમગ્ર ગુજરાતમાં આ બેનર હેઠળ સેવાઓનો શુભારંભ કર્યું છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે જે પ્રાકૃતિક ખેતીની વાતો છે, હું આજના આ વક્તવ્યમાં એ બધી વાતોને નથી લેતી, પણ એટલું જ કહીશ કે આ ખેતી પણ અતિ ઉત્તમ ખેતી છે, જેમાં આપણા સરસ પોઝિટિવ થોટ્સ, સકારાત્મક વિચારોમાં ધરતીની ઉર્જાને વધારે છે, માં પણ ખુશ થાય છે અને એનાથી સાત્વિક અને પૌષ્ટિક અન્ન ઉગાડી શકાય છે. એના માટેના અહીંથી આપણું જે હેડક્વાર્ટર છે ત્યાં તપોવનમાં અમે લોકો ખેડૂતો માટેની ટ્રેનિંગ રાખીએ છીએ, જેમાં 3 દિવસમાં એમને પ્રેક્ટિકલ કેવી રીતે વિચારોનું આદાન પ્રદાન પ્રકૃતિની સાથે કરવું, પ્રાકૃતિક ખાતર કેવી રીતે બનાવવું, કેટલી માત્રામાં નાખવું, કેવી રીતે નાખવું, એની ટ્રેનિંગ આપવામાં આવે છે. ને પ્રેક્ટિકલ ફિલ્ડ ઉપર એ લોકો દરેક વસ્તુ જુએ છે. ત્યાં 5 લેયર ખેતીનું એક સુંદર મોડલ બનાવેલું છે, જે ખેડૂતોને પ્રેરણા આપે કે એક સાથે 5 સ્તરીય ખેતી કરીએ તો પહેલાં ક્યારે આપણે ફૂલ હોય તો ફૂલનું જ્યારે સિઝન હોય તો ખેડૂતની આવક થાય, ક્રોપ હોય અનાજ તો એનું હોય તો એની આવક થાય. એ રીતે જુદા જુદા રીતે કિસાન સમૃદ્ધ બને. પણ ફરીથી કહીશ, એનો આધાર છે આધ્યાત્મિકતા. સરકાર પણ આ વસ્તુને સમજી રહી છે. એ લોકો દ્વારા પણ અમને ખૂબ સારો સહયોગ આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમને પણ કહ્યું છે કે જે રીતે તમે બ્રહ્માકુમારી બહેનો સાત્વિક અન્ન ખાવાનું કહો છો, તો સાત્વિક અન્ન ઉગાડતા એમને શીખવાડો. એવા મોડલ દેશના વિભિન્ન ભાગોમાં બનાવો. તો આજે એ મોડલ્સ પણ તૈયાર થયા છે. આપમાંથી પણ જેને શાંતિવનમાં ટ્રેનિંગ કરવા માટેની જરૂરિયાત, એટલે એક સંકલ્પ ઉઠે, હું કહું સંકલ્પ નહીં, આપ સંકલ્પ કરજો કે અમે પણ એ સ્થાન ઉપર જઈને એ ટ્રેનિંગ કરીને આવીએ. હમણાં જ 16, 17, 18 આપણા જ ખેરાલુની પાસે મંદરૂપુર, એમાં પણ આત્મા પ્રોજેક્ટ દ્વારા આ ટ્રેનિંગ રાખવામાં આવી છે, શાશ્વત યોગી ખેતી, જેમાં શાંતિવન માઉન્ટ આબુથી આપણા એના નિષ્ણાત જે ફેકલ્ટી મેમ્બર છે એ લોકો આવીને એના ઉપર ટ્રેનિંગ આપશે. તો એમાં આવવા માટે પણ આપ ફોર્મ ભરી શકો છો અને એનો લાભ લઈ શકો છો. આજના દિવસે આપ સર્વ અહીંયા પહોંચ્યા, આપણા સર્વ મહાનુભાવો, તો હું ખૂબ 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 શુભકામનાઓ અને મંગલ કામનાઓ સાથે કે આપણા આખા ગુજરાતની અંદર આ યોજના સફળ અને સરસ જશે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ખૂબ ખૂબ થેન્ક્સ આદરણીય દીદીજીનો. આપે ખૂબ સુંદર વાત બતાવી, જેનો ભાવ હતો મેलों की होती धूम यहाँ पर हर उत्सव त्योहार है, लोग इन धुन पर खुशी मनाते, यहाँ भाईचारा और प्यार है, गांव से होती मेरे भारत की पहचान, गांव ही हमारी सभ्यता और संस्कृति का आधार है, गांव ही हमारी सभ्यता और संस्कृति का आधार है. હવે આ મારું ગામ બને મહાન સેવા યોજનાનો શુભારંભ આપણે દીપ પ્રાગટ્ય કરી વિધિવત ઉદ્ઘાટન કરીશું. હું મહેમાનોને નિવેદન કરીશ, આપ પણ મંચ પર આગળ આવી આજના આ કાર્યક્રમને વિધિવત ઉદ્ઘાટન કરવા માટે આપના કરકમલો દ્વારા દીપ પ્રાગટ્ય કરશો. દીપક એ સૂર્યનો સંકેત છે, યુગોના અંધકારને મિટાવવા માટે શક્તિમાન છે, અજ્ઞાન તિમિર નાશક છે અને પરોપકારિતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. દીપકની સાક્ષીમાં થયેલા દરેક કાર્ય પરમાત્માને પ્રિય છે. તો ભારતીય સંસ્કૃતિમાં અર્ચના, વંદના અને પૂજામાં દીપકનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે. તરેટીથી પધારેલ સરપંચશ્રી પણ મંચ પર આવશે અને મરેડાથી પધારેલ સરપંચશ્રી પણ મંચ પર આવશે.
धरती के अंगना में खुशियों से भरा आकाश हो. તરેટીથી પધારેલ હરેશભાઈ શંકરભાઈ મંચ પર આવશે. अपने गाँव का મરેડાથી પધારેલ પ્રજાપતિ ચેતનભાઈ દેવજીભાઈ. आओ ओ बहनों आओ आओ मेरे भाई आओ हाथ इसमें बटाओ कदम अपने बढ़ाओ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. અસતો માં સદગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યો માં અમૃતમ ગમય. देश वही बहती जहाँ घी दूध की नदियाँ दूध की नदियाँ. देश वही बहती जहाँ घी दूध की नदियाँ फिर से बनानी है ऐसी ही दुनिया ऐसी ही दुनिया. देश वही बहती जहाँ घी दूध की नदियाँ फिर से बनानी है ऐसी ही दुनिया हो. हरित क्रांति श्वेत क्रांति जग में आएगी. हरित क्रांति श्वेत क्रांति जग में आएगी. अध्यात्म क्रांति जो साथ हो आओ करें मिलके प्रयास हम अपने गाँव का जिससे भी આ સ્થૂલ દીપકની સાથે સાથે આપણે સર્વ આપણી આત્માની જ્યોતને પણ પ્રજ્વલિત કરીશું. આ દીપક સંદેશ આપે છે કે આપણે સર્વની રાહમાં શુભ ભાવનાનો દીપક પ્રગટાવતા જઈએ. ખેત ખલિયાન है चारों ओर हर जीव का जीवन चलता है. एक भाव और एक हृदय यहाँ हर दिल का दीपक जलता है. यहाँ हर दिल का दीपक जलता है. કાર્યક્રમને આગળ વધારતા હવે હું આમંત્રિત કરું છું ડૉક્ટર હિતેશભાઈ પટેલને, આસિસ્ટન્ટ પ્રોફેસર બાગાયાત મહાવિદ્યાલય જગુદણ. મોડર્ન સશક્ત કૃષિ તજક્ષો તૈયાર કરવાનું આપ ઉમદા કાર્ય કરી રહ્યા છો એવા ડૉક્ટર હિતેશભાઈ પટેલ આજના કાર્યક્રમને અનુરૂપ આપ આપની ભાવનાઓ અમારી વચ્ચે વ્યક્ત કરશો. હિતેશભાઈ. હલો ઓમ શાંતિ. મંચ પર પધારેલ સરલા દીદી તથા આમંત્રિત મહેમાન તથા આજુબાજુના ગામડામાંથી પધારેલ ભાઈઓ અને બહેનો, આજનો આ કાર્યક્રમ મારું ગામ બને મહાન. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કે આપણા જે મહેસાણા જિલ્લાના જે ખેડૂતો છે તે આગળ વધે અને નવી નવી ટેકનોલોજી વાપરતા થાય. પરંતુ જે આપણે ટેકનોલોજીથી ઉપર જો આપણી જાતે જે કરીએ છીએ એના લીધે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. હવે આપણે વાત કરીએ કે જે સમયે આપણા દેશમાં જે ઉત્પાદન મળી રહ્યું હતું એની સાપેક્ષમાં આપણા દેશની વસ્તી વધારે હતી. એના કારણે હરિત ક્રાંતિ આવવામાં આવી, જેમાં નવા નવા બિયારણો, હાઇબ્રિડ બિયારણો આવવામાં આવ્યા, રાસાયણિક ખાતરો, દવાઓ જેનો ઉપયોગ ધીમે ધીમે વધવા માંડ્યો. પરંતુ જે ખાતર ને જે દવાઓ જેનું ભલામણ કરવામાં આવે છે, જે લોકો અમે કૃષિ યુનિવર્સિટી દ્વારા અખતરા કરીને લેવામાં આવે છે, પરંતુ અમે જે ભલામણ જે ડોઝ નક્કી કરેલા છે, મને એક બાબતનો દુઃખ છે, જે ભલામણથી પણ 4 થી 5 ગણી વધુ દવાઓનો ઉપયોગ ખેડૂત મિત્રો કરે છે, જેના કારણે આપણે પ્રાકૃતિકને પણ નુકસાન કરી રહ્યા છીએ, જીવજંતુને પણ નુકસાન કરી રહ્યા છે, એમનું પણ જીવન આપણે બગાડી રહ્યા છે. પરંતુ સાથે સાથે આપણા
આપણા જે મનુષ્યનું પણ નુકસાન થઈ રહ્યું છે. મને એક બાબત તમને એક ઉદાહરણ આપવું છે. આજથી 20થી 25 વર્ષ પહેલાં આપણા જે શેરી હોય કે સોસાયટી હોય એમાં કેન્સરના દર્દીઓની સંખ્યા તમે ક્યાં સાંભળેલી? અત્યારે તમે વિચાર કરો કે આપણું એક પણ એવું ફેમિલી નહીં હોય કે જે નજીકમાં કેન્સરથી મૃત્યુ પામ્યા છે અથવા પછી કેન્સર થયેલું હોય. એનું જો મુખ્ય કારણ હોય છે કે આપણે બેફામ રાસાયણિક ખાતરો દવાનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે આપણે આ કેન્સરનો જે રોગ ખરો ને જેટલો વ્યસનથી નથી ફેલાતો એટલો એનાથી પણ વધારે જે દવાઓ તમે જે પુષ્કળ પ્રમાણમાં વાપરી રહ્યા છો તેનાથી ફેવરાય છે. હવે તમને એક બાબતનું, પંજાબ જે રાજ્ય ખરું તે ઘઉંથી સારામાં સારી ઘઉંનું ખેતી ત્યાં આગળ થાય. હવે એ લોકો ત્યાંના ખેડૂતો એ સ્ટેજે પહોંચી ગયા કે બેફામ પેસ્ટિસાઇડ અને ખાતરનો ઉપયોગ કરતા થયા. આજની તારીખમાં પંજાબના ઘરે ઘરે કેન્સરના પેશન્ટ જોવા મળે છે. અત્યારે એક પંજાબનો જિલ્લો છે ભટિંડા, ત્યાંથી એક ટ્રેન ઉપડે છે. એ ટ્રેનનું નામ પણ કેન્સર ટ્રેન છે. તે રાજસ્થાનમાં આવે છે. એ આખી ટ્રેન દરરોજ પેક હોય છે. એટલે કહેવાનો મતલબ કે જે બેફામ આપણે ખાતરો, પેસ્ટિસાઇડ, કેમિકલનો ઉપયોગ કરીએ છીએ, હવે તમને પણ એમ થયું કે ભાઈ હવે અહીંથી કોઈ રસ્તો બીજો હોય તો સારું. હવે એનો કોઈનો બીજો એક રસ્તો એક આ છે પ્રાકૃતિક ખેતી, ને જે બેનશ્રીએ વાત કરી વૈદિક યોગી ખેતી, એમાં થોડો ઉમેરો કરશો તો તમને પ્રાકૃતિક ખેતીમાં રમેશભાઈએ બહુ સારી વાત કરી છે. ધીમે ધીમે હું તમને એમ નથી કહેતો કે તમારી જોડે 10 વીઘા જમીન હોય, પરંતુ 2 વીઘામાં શરૂઆત કરો. અને અમે કહીએ એને નહીં, પણ તમને જો યોગ્ય લાગે 2-3 વર્ષ સુધીના જે પ્રયોગો તમે કરો, પછી તમે ધીમે ધીમે અપનાવતા થાઓ. ને એમાં એક બીજું એવું છે કે જે આપણે તમારો એક પ્રશ્ન મને ખબર છે, અમે પણ ગામડામાં ફરતા હોય કે સાહેબ ઉત્પાદન મળતું નથી. પણ તમને એક કહેવા માગું છું, તમે જે અત્યારે ખેતી કરી રહ્યા છો, આપણે એવું છે કે આપણે વેપારી બનતા શીખવું પડશે સૌથી પહેલાં ખેડૂતોને. એના માટે જે આપણે ખર્ચો કરીએ છીએ એના પાછળ એ કદી લખતા નથી, હિસાબ લગાવતા નથી. અત્યારે એવું થયું છે કે આપણે ઉત્પાદન તો ઘઉંમાં પણ 50 મણ સુધી લઈએ છીએ, 40-45 મણ સુધી લઈએ છીએ, પણ એના પાછળ કેટલો આપણે ખર્ચો કર્યો છે એ કદી આપણે ગણતા નથી. જ્યારે તમને નફો કેટલો મળે છે એ બહુ મહત્ત્વની હોય છે. એની સાપેક્ષમાં જો પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો એની પાછળ કોઈ બિલકુલ બહારથી કંઈ લાવવાનું નથી. 0 બજેટ ફાર્મિંગ છે. એમાં કોઈ બિયારણ જ ખાલી આપણે ઉપયોગ લેવાનું છે, બીજું કોઈ ખાતર કે આપણે ઘરે બનાવી છે કે ઘન જીવામૃત છે, જીવામૃત છે, બીજા અમૃત છે. દવામાં પણ આપણે ત્યાંથી આપણે જ ખાટી છાશ છે, લીંબોડીની દવા છે, તેલ છે, એનો ઉપયોગ કરીને આપણે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવાનો નથી, જેથી કરીને ખર્ચ ઓછો થશે. કદાચ તમને શરૂઆતના 2-3 વર્ષ સુધી તમને ઉત્પાદન એને સાપેક્ષમાં ઓછું મળશે, પણ તમારે ખર્ચ કરવાનો નથી, જેથી તમને નફો મળશે એના સાપેક્ષમાં. ને ધીમે ધીમે જો 2 થી 3 વર્ષ સુધી જો આ ખેતી અપનાવશો તો મને આશા છે કે 3 વર્ષ પછી તમે જે અત્યારે જે રાસાયણિક ખાતરની ખેતી કરે છો એટલું ઉત્પાદન મળતા થઈ જશો. બીજું મારે તમને કહેજો, બધા જે અહીંયા ખેડૂત મિત્રો છે, આપણા મહેસાણા જિલ્લામાં એક એવું છે, હું કૃષિ યુનિવર્સિટીમાંથી આવું છું, કે કૃષિ યુનિવર્સિટી ધારો કે ડૉક્ટરનો છોકરો ડૉક્ટર બને, આપણો ખેડૂતનો છોકરો કૃષિ વૈજ્ઞાનિક બને, એ આપણા મહેસાણા જિલ્લામાં બહુ ઓછું છે. છેલ્લા 10 વર્ષમાં હું જોઉં છું કે અહીંયા જગુદન ખાતે બાગાયત મહાવિદ્યાલય છે. આટલામાંથી કોઈને ખબર છે બાગાયત મહાવિદ્યાલય જગુદન ખાતે છે, સરકારી કોલેજ? કોઈ પણ એડમિશન પણ લેતું નથી. એમાં એક એવું હોય છે, જે ખેડૂત પુત્ર હોય છે એને સરકારશ્રી દ્વારા જે 7, 12, 8માં જો નામ હોય તો 5% એક્સ્ટ્રા ઉમેરવામાં આવે છે, જે સિટીના છોકરાઓ એના સાપેક્ષમાં. જો તમે પણ જો ખેડૂતનો છોકરો પણ કૃષિનો અભ્યાસ ભણીને આગળ વધશે તો સમાજ માટે એને જોયેલું છે પ્રેક્ટિકલ ઘરે, તો એ સમાજ માટે બહુ ઉપયોગી મળશે ને ખેડૂત માટે પણ બહુ ઉપયોગી મળશે. ને બીજું એક આજે મારું ગામ બને મહાનમાં, બીજું યુવાધનને પણ એટલું કહેવું છે કે હાલનું યુવાધન એ મંદિરમાં સારી જગ્યાના કરતાં જો કોઈ પ્રસંગ હોય તો પાર્લર ઉપર વધારે જોવા મળતું હોય છે. પાન મસાલાના જ્યાં ત્યાં આગળ બહુ ટાઈમ આપણે બગાડીએ છીએ. ભાઈ યુવાધન પણ એવું કહેવું છે કે જે સારી જગ્યાએ તમારો સમય આપો તો એ પણ આપણું ગામ આગળ લાવવામાં બહુ મદદરૂપ થશે. ને બહેનોમાં પણ ગામડામાં તો બધું ઓકે ચાલે છે, પણ સિટીમાં કેવું છે કે જીમમાં જશે પણ ઘરે કામ કરવું નથી.
એ પણ એક મોટું દૂષણ આપણે જોઈ રહ્યા છીએ. હું પણ મહેસાણા સિટીમાં બધા દરેક ઘરમાં આ પ્રશ્ન છે. જીમમાં 2 ટાઈમ જવાનું પણ ઘરે જાતે કામ કરવામાં હજી પણ પાછા પડીએ છીએ. એ માટે જો આપણું ગામ આગળ વધવું પડશે, વધારવું હોય તો આ થોડું દૂષણો આપણે નાબૂદ કરવા પડશે. બસ મને અહીંયા બ્રહ્માકુમારી દ્વારા જે મને અહીંયા બોલાયો એ બદલ આપનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ હિતેશભાઈનું. खूब सुंदर आपे बात बतावी. अंकुर जब साधना करता है तो बीज बनता है, बीज आराधना करता है तो पुष्प बनता है, पुष्प जब नमन करता है तो फल बनता है, और यदि फल मीठा हो तो सबको प्रिय लगता है. आज ए शुभ दिवस आवी चूक्यो छे आपणा गामने महान बनाववानो. शुभ दिवस त्यारे ज गणाय छे ज्यारे आपणे फक्त वातो नहीं परंतु कर्ममां एने लावीशुं त्यारे. मंगल ग्रह में पण जीवन है, जेवी रीते पृथ्वी पर जीवन है, परंतु जीवन में मंगल क्यारे आवशे? ज्यारे आपणे शुभ कार्यनी शरूआत करीशुं त्यारे. खूब खूब थैंक्स आपनो. हवे हूँ आमंत्रित करूँ छूँ अश्विनभाई पटेल ने. अश्विनभाई पटेल फार्म मैनेजर गणपत यूनिवर्सिटी खेरवा, वन पंडित एवॉर्ड विजेता गुजरात सरकार. आजना आ कार्यक्रम ने अनुरूप अपनी भावना व्यक्त करशो. अश्विनभाई. ओम शांति. અત્રે ઉપસ્થિત મહાનુભાવો અને મારું ગામ મહાન બને તે માટે કૃતનિશ્ચયી મહારથી ભાઈઓ અને બહેનો, બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આદર્શ અને વિકસિત ગામના નિર્માણ માટે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેમાં ગ્રામ સ્વચ્છતા, આરોગ્ય, પર્યાવરણ, બુનિયાદી જરૂરિયાતો માટે માળખાકીય વિકાસ અને આર્થિક અને સામાજિક વિકાસને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. જે માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરેલ છે, જે ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે. જે પૈકી પર્યાવરણની વાત કરવામાં આવે તો કુદરતી રિસોર્સિસના બિનજરૂરી અને અયોગ્ય રીતે ઉપયોગના કારણે આપણે ઘણી વિકટ પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છીએ, જેના કારણે દિન પ્રતિદિન તાપમાનમાં વધારો થાય છે. પણ સાથે સાથે અતિવૃષ્ટિ, ભૂકંપ, સુનામી જેવા વિકટ પ્રશ્નોનો આપણે સામનો કરીએ છીએ. આથી પર્યાવરણની જાળવણીના ભાગરૂપે કરવામાં આવતા વૃક્ષારોપણની સાથે વિકાસના નામે કરવામાં આવતી કાપણી અટકાવવા માટે સરકારશ્રી અને જનજાગૃતિના પ્રયત્નો થવા જોઈએ. જે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા આપણે ચોક્કસ સિદ્ધ કરી શકશું અને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી નિરોગી અને લાંબુ જીવન જીવી શકશું. એવા પ્રયત્નો માટે હું બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયની કામગીરીને ખૂબ જ સરાહનીય અને વંદન કરું છું. અભ્યર્થના. ખૂબ ખૂબ ધન્યવાદ અશ્વિનભાઈનો. ખૂબ સુંદર શોર્ટની અંદર આપે બહુ સરસ વાત બતાવી. ખરેખર ગામના વિકાસ માટે આપણે દરેકે કાર્યરત થવું એ ખૂબ જ જરૂરી છે. હવે કાર્યક્રમના અંતમાં આપણી વચ્ચે પધારેલ મરેડાથી સરપંચ શ્રી પ્રજાપતિ ચેતનભાઈ દેવજીભાઈ, જે નવા ચૂંટાયેલા સરપંચશ્રી છે, તો એમનું સન્માન બ્રહ્માકુમારી વિદ્યાલય કૃષિ એવં ગ્રામ વિકાસ પ્રભાગ અંતર્ગત આદરણીય દીદી દ્વારા એમનું સન્માન કરવામાં આવશે. આપ ગામના ભામાશા, ખૂબ ગામની પ્રગતિ અને વિકાસ માટે કાર્યરત, સદાયના માટે સેવાભાવી, તો વિદ્યાલય દ્વારા આપને સન્માનિત કરવામાં આવે છે. અને સાથે સાથે માજી સરપંચ તરેટી હરીશભાઈ શંકરભાઈ, આત્મા પ્રોજેક્ટ હાલોલ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી દ્વારા તરેટીમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મ મોડલ આપે તૈયાર કર્યું છે. આપનું પણ આદરણીય દીદીજી દ્વારા સન્માન થશે. जैसे चंदा मुस्कुराए शीतल किरण फैलाए मंगलमय मधुर स्वर से ऐसा मन हर्षाए जैसे चंदा मुस्कुराए शीतल किरण फैलाए
યોગ્યતા વ્યક્તિને સ્થાન આપે છે, શ્રદ્ધા વ્યક્તિને જ્ઞાન આપે છે, સેવા વ્યક્તિને માન આપે છે, અને આ ત્રણેયનો જ્યાં સમાગમ થાય ત્યાં બધી જ જગ્યાએ વ્યક્તિને સન્માન આપે છે, બધી જ જગ્યાએ વ્યક્તિને સન્માન આપે છે. आपका अभिनंदन, आपका अभिवादन, आपका अभिनंदन, आपका अभिवादन. મરેડા ગામના સરપંચ શ્રી ચેતનભાઈનું આદરણીય દીદીજી દ્વારા સન્માન થયું. ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો અને ગામને ગોકુળ ગામ બનાવી અને એક મોડલ તૈયાર કરો એવી શુભ પ્રેરણાઓ છે. हुआ है स्नेह मिलन का मेला. परिवर्तन की તેમની સાથે સાથે આ પ્રોગ્રામમાં આમંત્રિત મહેમાનોનું પણ ઈશ્વરીય સોગાત દ્વારા દીદીજી સન્માન કરશે. पण हो रहा है. ડૉક્ટર રમેશભાઈ, ડૉક્ટર હિતેશભાઈ, અશ્વિનભાઈ પટેલ બ્રહ્માકુમારીઝ વિદ્યાલય દ્વારા આપને ईश्वरीय सौगात आदरणीय दीदी द्वारा आपी रहा है. ये परमात्मा का घर जन्नत का द्वार है, यहाँ रतन मिलते हजार हैं, यहाँ आपका अभिनंदन बार बार है, आपका अभिनंदन बार बार है. પરમાત્મા પિતાની શુભ પ્રેરણાથી આજનો આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂર્ણ થયો છે. ત્યારે હું આ કાર્યક્રમની અંદર અશોકભાઈ પંડ્યાને આમંત્રિત કરું છું આભાર પ્રગટ કરવા માટે. આપ છેલ્લા 40 વર્ષથી રાજયોગનો અભ્યાસ કરી રહ્યા છો. આપ દૂધસાગર ડેરીના રિટાયર્ડ ઓફિસર. તરેટીથી પધારેલ ઉપસરપંચ શ્રી હરીશભાઈ આજના કાર્યક્રમમાં પોતાના દિલની ભાવના વ્યક્ત કરી રહ્યા છે. હરીશભાઈ. હલો. હોમ શાંતિ. આજે બ્રહ્મકુમારીમાં આપણે મારું ગામ બને મહાન અંતર્ગત જે આજે એનો શુભારંભ કરવામાં આવ્યો છે, ત્યાં અમને બોલાવી અમારું સન્માન કર્યું. એ બદલ હું બ્રહ્મકુમારીનો ખૂબ ખૂબ આભાર માનું છું. રમેશભાઈ સાહેબે કહ્યું કે લોકો ગામડા છોડી અને શહેરમાં વસવાટ ચાલુ કર્યો. અમે પણ છેલ્લા 15 વર્ષથી મહેસાણા રહીએ છીએ. 2017 થી 22માં ગામે સરપંચ તરીકેની એક જવાબદારી આપી અને એ જવાબદારી પૂર્વક એમાં કામ કર્યું. ત્યારે ખેતીવાડીના અધિકારીઓ જ્યારે ગામમાં ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે અથવા એમને કંઈક સમજણ આપવા માટે આવતા અને એમની સાથે હું બેસતો. ત્યાં રહેતા મહેસાણા, પણ જ્યારે પણ ખેતીના અધિકારીઓ ખેડૂતોને મિટિંગ કરે ત્યારે હું એમની સાથે જોડે રહેતો. પણ વિશેષ મને રસ ત્યારે પડ્યો કે જ્યારે પ્રકૃતિની વાત આવી અને પ્રાકૃતિક ખેતીની જ્યારે વાત થઈ, મને તેમાં વિશેષ રસ પડ્યો. એટલા માટે પછી મેં પ્રાકૃતિક ખેતી 2019-20થી એની શરૂઆત કરી અને મહેસાણાથી રોજ ખેતરમાં જતો. ત્યારે ગામમાં મને ગાંડો પણ કહેતા, કેમ કે મહેસાણા રહેતા અને પછી ખેતીની મેં શરૂઆત કરી, પરંતુ એક કાને સાંભળી બીજા કાને કાઢી લેતો. અને અત્યારે પ્રાકૃતિક ખેતીમાં મને હાલોલ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી જે બનાવી છે એમાંથી મને રિસર્ચ પર્સન તરીકેની મારી નિમણૂક કરી છે.
અને ખેરવા કેવી કે જે છે આપણું રમેશભાઈ સાહેબને છે, એમાં આખા મહેસાણા જિલ્લામાં ક્લસ્ટરો બનાવ્યા છે અને ક્લસ્ટરમાંથી 3 ગામનું એક ક્લસ્ટર, એમાં 125 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે તૈયાર કરવાના. એમાં જિલ્લામાં મને FMT તરીકેની મારી નિમણૂક કરી છે. તો રમેશભાઈ સાથે જ રહીને મારે આખા જિલ્લામાં જેટલા પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એમના સાથે રહીને તાલીમો આપવાની ખેડૂતોને. અને મારા ત્યાં જે સરકાર તરફથી મોડલ ફાર્મ બનાવવામાં આવ્યું છે, એ મોડલ ફાર્મની અંદર 5 સ્થળીય મોડલ ફાર્મ બનાવ્યું છે. ત્યાં આપણે ગૌશાળા પણ છે, 10 ગાયો છે. ત્યાં જ આપણે ઘનજીવામૃત, જીવામૃત, બીજામૃત, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, સુંઢાસ્ત્ર, જે પણ અર્ક, જે પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક દવાઓ આપણે આપણા ખેતરમાં નહીં વાપરતા અને જે પ્રાકૃતિક માટેના જે અસ્ત્રો બનાવવાના, તે તમામ અસ્ત્રો પણ આપણે ત્યાં બનાવીએ છીએ. અને અત્યાર સુધીમાં મારા ફાર્મ ઉપર 3500થી 4000 ખેડૂતોએ ત્યાં મુલાકાત લીધી, ટ્રેનિંગ લીધી અને એ ખેડૂતો પણ પ્રાકૃતિક તરફ વળ્યા છે. અને જે ખેડૂત ગાય નથી રાખતા અને એમને પ્રાકૃતિક ખેતી કરવી છે, તો એ ત્યાંથી ઘનજીવામૃત પણ લઈ જાય છે, જીવામૃત પણ લઈ જાય છે અને અસ્ત્રો પણ લઈ જાય છે. અને એવા કેટલાય ખેડૂતોએ આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. અને મને એવો ગર્વ છે કે જે આપણી દેશની બોર્ડર ઉપર જે સૈનિકો આપણું રક્ષણ કરી રહ્યા છે, એ જ રીતે હું પણ પ્રકૃતિનું જતન કરી અને પ્રાકૃતિક કરતા ખેડૂતો જે હું તૈયાર કરીશ, મને પણ એવું થશે કે હું પણ એક આ દેશ સેવાનું કામ કરી રહ્યો છું. અહીંયા મને મારું સન્માન કર્યું અને મને બોલવાની તક આપી, એ બદલ હું આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ હરીશભાઈનું. હવે હું આમંત્રિત કરું છું પ્રજાપતિ ચેતનભાઈને. આપ પણ આપના 2 શબ્દો અમારી વચ્ચે રાખશો. અશોકભાઈ આજના કાર્યક્રમની આભાર વિધિ કરશે. બ્રહ્માકુમાર અશોકભાઈ. ઓમ શાંતિ. આજના પ્રોગ્રામના મુખ્ય ડાયરેક્ટર આપણા પરમપિતા શિવ પરમાત્મા, ફરિશ્તીઓના રાજા પ્રજાપિતા બ્રહ્મા બાબા અને આપણા દીદી સરલા દીદી, કે જેમને પ્રેરણાથી આખો પ્રોગ્રામ આખા ગુજરાતમાં ચાલી રહ્યો છે. તો સૌથી પહેલાં એમનો પણ હું આભાર માનું છું. અમારા માન આપીને રમેશભાઈ સાહેબ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડ, સિનિયર સાયન્ટિસ્ટ, ખૂબ બીજી હોવા છતાં પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. એમની ટીમ અત્યારે ફિલ્ડમાં તાલીમમાં ગયેલી છે, એ જવાના હતા અને આપણી પાસે આવ્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર. હિતેશભાઈ સાહેબ, કે જે બાગાયત મહાવિદ્યાલયમાંથી આવે છે, અમે તો ફર્સ્ટ ટાઈમ અહીં આવ્યા પછી જ હું એમને મળ્યો. એમના જે પ્રિન્સિપલ છે પિયુષભાઈ વર્મા સાહેબ, એમને 2 મિનિટ માટે મળવાનું થયું હતું અને એમણે ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો. અને એમણે કીધું હતું કે હું 3 દિવસ માટે દાંતીવાડા છું, પણ મારા પ્રતિનિધિ તરીકે જરૂર હું કોકને મોકલીશ. એટલે એમણે હિતેશભાઈ સાહેબને મોકલ્યા છે. તો હિતેશભાઈનો અને વર્મા સાહેબનો પણ હું અત્યારે ખૂબ ખૂબ આભાર માનું છું. અશ્વિનભાઈ, કે આપણા જ ઘરના છે અને એમને વન પંડિતનો પણ એવોર્ડ મળેલો છે. ખૂબ મહેનત કરેલી છે અને વૃક્ષો તો હજારો લાખોની સંખ્યામાં એમણે ઉગાડ્યા છે અને ઉછેર્યા છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બંને સરપંચશ્રી અને પ્રાકૃતિક ખેતી કરી જે પોતાનો અનુભવ આપ્યો, પણ એમનો પણ આભાર માનું છું. અને અત્યારે ઉપસ્થિત ભાઈ બહેનો, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. મીડિયા કર્મચારી ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ઓમ શાંતિ. ઓમ શાંતિ. સર્વનો આભાર કરનાર એવા અશોકભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ. પરમાત્મા પિતાના સાનિધ્યમાં આજનો આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂર્ણ થયો. તો છેલ્લે 3 મિનિટ આપણે પરમાત્માને યાદ કરી પરમાત્માને થેન્ક્સ કરીશું. 3 મિનિટ પરમાત્માની યાદમાં. ગાજે છે ગીત જાહેત નાર, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. નદીઓના ધીમા મીઠા નીર જો, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો નદીઓના ધીમા મીઠા
મીઠા નીર જો રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સુખમાં સુખિયા છે સૌ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સુખમાં સુખિયા છે સૌ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો દુઃખમાં ભેળું છે આખું ગામ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો દુઃખમાં ભેળું છે આખું ગામ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધરતી ખેડે છે સૌ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધરતી ખેડે છે સૌ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો ધંધા વિનાનું નથી કોઈ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો ધંધા વિનાનું નથી કોઈ રે રંગ ભર્યું